ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. વેલ, આપણે પ્રકરણ 6 માં આનુવંશિકતાનો આણ્વીય આધાર એ સમજવા માટે વિડિયો 1 માં ડીએનએ વિશે વાત કરી. હવે ડીએનએ ની રચના, બેવડું કુંતલ, બે વિરુદ્ધ દિશા, આ બધું ફરી એક વખત સેજ એક એનિમેશન દ્વારા આપણે સમજી અને યાદ કરવું છે, કારણ કે જે વાત આજે સમજવાની છે એ તમને બધાને ખૂબ રસ પડે એવી છે કે આટલો મહાઅણુ એક નાનકડા કોષના કોષ કેન્દ્રમાં કેવી રીતે સમાય છે, એના વિશે આજે આપણું મુખ્ય લેક્ચર છે. પણ એ લેક્ચરની વાત કરતા પહેલા આપણે ફરી વખત યાદ કરી લઈએ કે આ ન્યુક્લિયોટાઇડ શું છે, બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે કેવી રીતે જોડાય છે, પોલીન્યુક્લિયોટાઇડ કેવી રીતે બને છે, એ સમજવા માટે એક સરસ વિડીયો આપણે જોવો છે. તમે જોઈ રહ્યા છો અત્યારે આ ડીએનએ નું એક બેવડું કુંતલ તમારી સામે આવ્યું છે, જેને આપણે કહીએ છીએ ડીઓક્સીરાઇબોઝ ન્યુક્લિક એસિડ, જે કોષના કોષ કેન્દ્રમાં એકદમ સઘન રીતે ગોઠવાઈને અંદર પડ્યું હોય છે, જેમાં બે કુંતલ તમે જોઈ રહ્યા છો. આ બંને કુંતલ છે એમાં કઈ રીતે ન્યુક્લિયોટાઇડના અણુઓ આવેલા છે, એ અણુ એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે. અહીંયા તમે જે અત્યારે જોઈ રહ્યા છો એ ઓક્ટોબર વિશે પણ આપણે હિસ્ટોન ઓક્ટોબર વિશે પણ વાત કરવી છે. પણ અત્યારે જે ડબલ સ્ટ્રેન્ડેડ બે કુંતલ વાળું ડીએનએ, પીળી અને ગુલાબી રંગ દ્વારા બે જુદા જુદા કુંતલ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ, જેને એનું બી સ્વરૂપ આપણે કહીએ છીએ. તો આ બી સ્વરૂપનું ડીએનએ જે આપણે ભણીએ છીએ તેમાં તમે જોઈ રહ્યા છો કે પીળા અને ગુલાબી રંગથી આપણને બે શૃંખલા જોવા મળી છે. આ બે શૃંખલામાં તમે જુઓ ન્યુક્લિયોટાઇડના ઘણા બધા અણુ છે. તો આ ન્યુક્લિયોટાઇડની એક શૃંખલા હવે આપણે હાઇલાઇટ કરીએ છીએ. એક ન્યુક્લિયોટાઇડનો અણુ હાઇલાઇટ કર્યો છે. આ ન્યુક્લિયોટાઇડમાં ત્રણ અણુ છે, તમે જુઓ અહીંયા 1, 2 અને 3. એમાં આ બે લખ્યું એ શર્કરા છે, એક લખ્યું એ ફોસ્ફેટ છે, 3 લખ્યું એ નાઇટ્રોજન બેઝ છે. હવે તમે જુઓ એડેનાઇન, ગ્વાનાઇન, થાઇમાઇન, સાઇટોસાઇન, આ બધા નાઇટ્રોજન બેઝ છે જેના વિશે આપણે જાણીએ છીએ. તો આ બધા નાઇટ્રોજન બેઝના અણુમાં અગેન 1, 2 ને 3 માં એક નંબર અહીંયા છે, એની સાથે હંમેશા નાઇટ્રોજન બેઝ જોડાય છે. શર્કરાના 5મા કાર્બન છે એની સાથે તમે જુઓ ફોસ્ફેટ જોડાયેલો છે, અને બાજુના સાથે જોડાયેલો છે 3 પ્રાઇમ આપ્યું હતું. હવે તમે જુઓ કે ડીઓક્સીરાઇબોઝ શર્કરા શું કામ કહીએ તો બીજા કાર્બન પર એક ઓક્સિજન ઓછો છે, એટલે આપણે એને ડીઓક્સી શર્કરા, ડીઓક્સીરાઇબોઝ શર્કરા એવા નામે ઓળખીએ છીએ. અને એટલા માટે આવા ન્યુક્લિયોટાઇડને ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ કહીએ છીએ. અને તમે જુઓ અહીંયા કે 5મો કાર્બન દેખાડ્યો છે અને ત્રીજો એમાં ફોસ્ફોડાયસ્ટર બંધ આ બેની વચ્ચે બનતો દેખાડ્યો છે. તો આ ફોસ્ફોડાયસ્ટર બંધ છે એને કારણે આપણે એની દિશા કહી શકીએ. હવે દિશાની વાત કરીએ, કઈ દિશાની શૃંખલા છે આ, એ આપણને ખબર પડશે. તો તમે જુઓ કે 5મો કાર્બન ત્રીજા કાર્બન સાથે, 5મો કાર્બન ત્રીજા કાર્બન સાથે, 5મો કાર્બન ત્રીજા કાર્બન, એટલે એ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ શૃંખલા એમ આપણે એને ઓળખીએ છીએ. તો આ 5 પ્રાઇમ 3 પ્રાઇમ શૃંખલા છે, અને નીચેની પાછી શૃંખલા તમે જોશો તો એ 3 પ્રાઇમ 5 પ્રાઇમ છે, ઉપરની 5 પ્રાઇમ 3 પ્રાઇમ છે. તો એટલા માટે આપણે એમ કહીએ છીએ કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તમે જુઓ 5 પ્રાઇમ 3 પ્રાઇમ ઉપરની શૃંખલા, 3 પ્રાઇમ 5 પ્રાઇમ નીચેની શૃંખલા. તો બંનેમાં એરો પણ જુઓ, સમજાય છે? તો એક શૃંખલા 5 પ્રાઇમ 3 પ્રાઇમ છે, બીજી 3 પ્રાઇમ 5 પ્રાઇમ છે. અને વોટસન અને ક્રિકે 1953 માં આપણને આ મોડેલ સમજાવ્યું. અને આ મોડેલ છે તમે જુઓ એમાં હવે બે ન્યુક્લિયોટાઇડની શૃંખલા પરસ્પર એકબીજા સાથે કેવી રીતે સંકળાય છે, અને નાઇટ્રોજન બેઝ વચ્ચે આપણને ખબર છે કે એડેનિન અને થાઇમિન વચ્ચે દ્વિબંધ અને ગ્વાનિન અને સાઇટોસાઇન વચ્ચે ત્રિબંધ કેવી રીતે સર્જાય છે એ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. જુઓ, સમજાય છે? તો સાઇટોસાઇન અને ગ્વાનિન વચ્ચે ત્રિબંધ એ બધા નિર્બળ હાઇડ્રોજન બંધ છે, અને એડેનિન અને થાઇમાઇન વચ્ચે દ્વિબંધ એ પણ નિર્બળ હાઇડ્રોજન બંધ જ છે. અને આ રીતે એક જે જોડાણ થાય છે એને બેઝ પેર એટલે કે નાઇટ્રોજન બેઝની જોડી કહીએ છીએ. થાઇમાઇન અને એડેનાઇન એના વચ્ચે દ્વિબંધ છે, એવી રીતે સાઇટોસાઇન અને ગ્વાનાઇન એની વચ્ચે ત્રિબંધ છે. તો આ પણ એક નાઇટ્રોજન બેઝની જોડી થઈ. તો આ રીતે આપણે પાયરિમિડિન પ્રકારના એક રિંગના બે નાઇટ્રોજન બેઝ અને પ્યુરાઇન પ્રકારના
બે રિંગના નાઇટ્રોજન બેઝ અત્યારે જોઈ રહ્યા છીએ. અને આ નાઇટ્રોજન બેઝ કેવી રીતે શર્કરા સાથે અને શર્કરાના પાંચમા કાર્બન સાથે ફોસ્ફેટ, એવી રીતે ન્યુક્લિયોટાઇડ અને એવી રીતે આ શૃંખલા દ્વિબંધ અને ત્રિબંધ દ્વારા નાઇટ્રોજન બેઝ દ્વારા જોડાઈ અને કેવી રીતે કુંતલ બનાવે છે એ વાત આપણે સમજી રહ્યા છીએ. તો આ વિડીયો દ્વારા બરાબર પહેલા તો ડીએનએ ની રચના આપણા મગજમાં એકદમ સ્પષ્ટ હોવી જોઈએ મિત્રો, કે ભાઈ ડીએનએ ની રચના એક્ઝેક્ટલી બે કુંતલ એકબીજા સાથે જોડાઈને કેવી રીતે બને છે. આ વાત જેટલી આપણા મગજમાં સ્પષ્ટ થઈ જોઈએ, 1 2 3 4 5 6 7 8 9 10 અને પછી ટન. યાદ આવ્યું તમને? જે પેલો 10 ન્યુક્લિયોટાઇડ વાળી વાત, બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે 3.4 એંગસ્ટ્રોમ જેટલી જગ્યા છે, બરાબર? અને એને આપણે પાઈ ઇન્ટરેક્શન થી ઓળખશું. આ બે ન્યુક્લિયોટાઇડ વચ્ચેની આ સરસ મજાની જો આ એનિમેશન દ્વારા આપણે રચના સમજીએ છીએ કે બંધ છે એ કેવી રીતે આવેલા છે. તો આખી બે કુંતલની ડીએનએ રચના અને એમાં મોટા વળાંક અને નાના વળાંક, જેને મેજર અને માઇનોર ગ્રુવ તરીકે આપણે ઓળખીએ છીએ, અને એ ગ્રુવ કેવી રીતે કોષ કેન્દ્રની અંદર સરસ રીતે ગોઠવાઈ જાય છે. માઇનોર ગ્રુવ અને મેજર ગ્રુવ એ પણ આપણે દેખાડવાનો ટ્રાય કર્યો છે એનિમેશન દ્વારા. તો આખી વ્યવસ્થા આ રીતે આપણે સમજી અને પછી આ આખી વ્યવસ્થા કોષ કેન્દ્રમાં કેવી રીતે ગોઠવાય છે એ આપણે સમજવાનું છે. અહીંયા તમે જે જોઈ રહ્યા છો કે આખું ડીએનએ નું કુંતલ છે, તમે જુઓ, અને એ કેવી રીતે પ્રોટીન સાથે સંકળાયેલું છે અને એ આખું કુંતલ કોષ કેન્દ્રની અંદર કેવી રીતે ગોઠવાય છે એની વાત આ વિડીયોમાં આપણે સમજવાની છે. તો આ વિડીયો દ્વારા આપણે આખી વાત સમજી રહ્યા કે ભાઈ કેવી રીતે બે કુંતલ એકબીજા સાથે પરસ્પર નાઇટ્રોજન બેઝ દ્વારા ગોઠવાઈને વીંટળાય છે. આપણને જોવામાં મદદ કરી એના માટે આપણે આભારી છીએ મેટેક્સ બાયોલોજીનો, કે જે લોકોએ આપણને આ વિડીયો ઉપલબ્ધ કરાયો છે. હવે આપણે આગળ જે વાત આજે કરવાની છે એની વિશે થોડીક વારમાં વાત કરશું. આપણે ક્રેડિટ આપી દઈએ આ વિડીયો માટે આપણા નજર સામે જે મેસેચ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની મદદથી આ વિડીયો આપણી સામે મેં મૂક્યો. હવે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો ડીએનએ કુંતલનું પેકેજિંગ. તો મેં શા માટે આ વિડીયો દેખાડ્યો કે આટલો મહાઅણુ, તમે જુઓ કેટલી બધી નાઇટ્રોજન બેઝની જોડીઓ, અને આટલો મહાઅણુ એક કોષના આ કોષ કેન્દ્રમાં હોય. અંદરનું જે કોષ કેન્દ્ર કોષનું છે, તો તમે જાણો છો કે કોષ કેન્દ્રની લંબાઈ 10⁻⁻6 મીટર છે. હું થોડી વાર પછી તમને ગણતરી કરીને આપણે સાબિત કરીશું, પણ અત્યારે હું તમને કહું છું એટલે તમે ધ્યાનથી સાંભળો કે આ 10⁻⁻6 મીટર જેટલા નાના કોષ કેન્દ્રમાં 1.7 થી 2.2 મીટર જેટલો લાંબો તંતુ કોનો તંતુ? ડીઓક્સીરાઇબોઝ ન્યુક્લિક એસિડનો તંતુ. આટલી નાની ડબ્બીમાં કેવી રીતે સમાય, કેવી રીતે પેક થાય? આ ડીએનએ નું કુંતલ કે જે ફરી વખત કહું છું કે 1.7 મીટર થી લઈ અને 2.2 મીટર લાંબુ છે, એ આ 10⁻⁻6 મીટર નાના કોષ કેન્દ્રમાં કેવી રીતે સમાતું હશે? એ કેવી રીતે કુંતલ એમાં પેક થતું હશે? એ સમજવું, એને આપણે કહીએ ડીએનએ કુંતલનું પેકેજિંગ. ખૂબ રસ પડે એવું છે. એવી જ રીતે તમે આદિ કોષ કેન્દ્રી કોઈ પણ એક સજીવ લઈએ, દાખલા તરીકે ઇસ્ચેરિશિયા કોલાઈ. આદિ કોષ કેન્દ્રી છે, પ્રાથમિક કક્ષાનું કોષ કેન્દ્ર ધરાવે છે. એના કોષ કેન્દ્રની બહાર આવો વર્તુળાકારનો ડીએનએ છે કોષ રસમાં. ઇસ્ચેરિશિયા કોલાઈ કરતા એ
એની લંબાઈ 1000 ગણી વધારે છે. વિચારો મિત્રો. સમજવું એ છે આપણે કે અહીંયા તમે જે કોષ કેન્દ્ર જોઈ રહ્યા છો, માફ કરજો, કોષ કેન્દ્ર નહીં, ડીએનએ, હા, એ આટલા નાનકડા એવા ઈ કોલાઈના ટોટલ સ્ટ્રક્ચરમાં આટલું લાંબુ 10,000 ફોલ્ડ, 10,000 ગણું લાંબુ ડીએનએ સમાઈ જાય છે. આ વાત થઈ કોની? પ્રોકેરિયોટ્સ. આ વાત કોની થઈ? યુકેરિયોટ્સ. યુકેરિયોટ આ સજીવો એટલે સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતા સજીવો, જેનું કોષ કેન્દ્ર છે આપણા ગાલના કોષનું કોષ કેન્દ્ર છે, અને જો આપણે માપીએ તો એ 10⁻⁶ મીટર લાંબુ છે, જેમાં 1.7 થી 2.2 મીટર લાંબો તંતુ, ડીએનએ નો તંતુ સમાયેલો છે. પ્રોકેરિયોટ્સની વાત કરીએ, આદિકોષ કેન્દ્રી સજીવોની, તો આદિકોષ કેન્દ્રી સજીવના કદ કરતા 1000 ગણું મોટું ડીએનએ એ સજીવમાં સમાયેલું છે. તો તમે વિચારો કે આ કેવી રીતે સમાયું હશે. અને એ સમજવા માટે થઈ અને આજે આપણે એનું પેકેજિંગ સમજવું છે. અને પરીક્ષાની દ્રષ્ટિએ પણ હું તમને કહું કે તમે ગમે તેટલું બાયોલોજીકલ સાયન્સ ભણશો, ગમે તે ધોરણમાં ભણશો, ડીએનએ નું રચનાની સમજણ અને એના કુંતલનું પેકેજિંગ એ હંમેશા સૌથી પહેલા ભણવાનું આવશે. એની સમજણ તમારી જેટલી વધારે સ્પષ્ટ તમારા મગજમાં હશે, તો તમામ પ્રકારના પરીક્ષાના સ્વરૂપમાં તમને મદદરૂપ થશે. પછી એ બહુવિકલ્પી પ્રકારના સવાલો હોય કે વર્ણનાત્મક સવાલો હોય, અઘરું જરાય નથી, રસ પડે એવું છે. અહીંયા તમે ડીએનએ કુંતલના પેકેજિંગના સંદર્ભે મેં તમને 2.2 મીટર લાંબુ ડીએનએ એવું શું કામ કહ્યું, એની સૌથી પહેલા તો સાદી ગણતરી જોઈએ. કે આપણને બધાને ખબર છે કે ડીએનએની બાજુની 2 નાઇટ્રોજન બેઝની જોડ, જેને આપણે કહીએ 2 ક્રમિક જોડ, એની વચ્ચેનું અંતર આપણને ખબર છે 3.4 એંગસ્ટ્રોમ અથવા 3.034 નેનોમીટર છે. એટલે 0.34 × 10⁹ મીટર પણ આપણે લઈએ. અને જો સામાન્ય લાક્ષણિક સસ્તન કોષની બેવડી કુંતલમી રચના ધરાવતા ડીએનએ ની લંબાઈ જો આપણે ગણવી હોય, તો આપણે શું કરીએ? તો કે કુલ બેઝની જોડી એની સંખ્યાને પાસે આવેલ જોડના અંતરનો ગુણાકાર આપણે કરીએ. અને જો ગુણાકાર કરીએ તો તમે જુઓ કે 6.6 × 10⁹ બેઝ પેર ઇન્ટુ 0.34 × 10⁹ મીટર બેઝ પેર. અને આ ગણતરી કરો તો એ લગભગ 2.2 મીટર જેટલું આવે. એટલા માટે મેં થોડી વાર પહેલા કહ્યું કે ભાઈ 10⁻⁶ મીટર નાની ડબ્બીમાં 2.2 મીટરનું સૂત્ર સમાવવાનું છે. આવડો જાયજેન્ટિક, આટલો મોટો અણુ આટલી નાની ડબ્બીમાં સમાવવાનો છે. એટલે કોષ કેન્દ્રની લંબાઈ આટલી નાની 10⁻⁶ મીટર. એના કરતા ખૂબ જ વધુ આપણને ખબર છે 2.2 મીટર તો કેટલું બધું વધારે કહેવાય. તો આટલો લાંબો એક પોલિમર એ કોષમાં કેવી રીતે સમાવિષ્ટ થયો હશે? આ બાજુની આકૃતિમાં આપણે જુઓ કે આ ડીએનએ ડબલ હેલિક્સ છે, 2 કુંતલ ધરાવતું. અહીંયા વચ્ચેના ભાગમાં તમને જુદા જુદા રંગના જે દેખાય છે એ હિસ્ટોન છે, જેના વિશે હું તમને થોડી વાર પછી કહેવાનો છું. 8 હિસ્ટોન ભેગા થયા એટલે એને હિસ્ટોન ઓક્ટોમર તરીકે આપણે ઓળખશું. અને આ હિસ્ટોનની ફરતે તમે જુઓ કે આખું આ ડીએનએ વીંટળાયેલું છે. એટલે ડીએનએ હિસ્ટોનની ફરતે વીંટળાયેલું છે. હવે આ ડીએનએ હિસ્ટોન ફરતે વીંટળાઈને તમે જુઓ કે એક મણકો બન્યો એવું લાગે. આ વસ્તુને હવે જુઓ, એક મણકા જેવડી થઈ. તો જ્યારે આવા 8 હિસ્ટોન ઓક્ટોમરની ફરતે ડીએનએ વીંટળાયેલું હોય એવો એક અણુ બને, એને આપણે ન્યુક્લિયોઝોમ કહીશું. યાદ રાખજો, શું કહીશું?
ન્યુક્લિયોઝોમ. અહીંયા મેં જે એક લાલ ટપકું કર્યું છે, બીજું કરું છું, આ બધા ન્યુક્લિયોઝોમ છે. અને તમે જુઓ કે એ ન્યુક્લિયોઝોમ એકબીજા સાથે વીંટળાય અને રંગસૂત્રનો તાતણો બનાવે છે, જેને અંગ્રેજીમાં આપણે કહીશું ક્રોમેટિન ફાઈબર. અને આ રંગસૂત્રનો તાતણો ધીમે 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 ઘનીભૂત થતો જાય, એ નજીક 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 આવતો જાય, એનું કન્ડેન્સેશન થતું જાય. અને કન્ડેન્સ થતા 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 જુઓ અહીંયા કન્ડેન્સેશન થયું એટલે તમે જુઓ એકદમ નજીક આવી ગયું છે ઉપરની આકૃતિ કરતા. અને અંતે એ એટલું કન્ડેન્સ થાય કે તમને દ્વિસૂત્રી રંગસૂત્ર દેખાય. દ્વિસૂત્રી રંગસૂત્ર આપણે કોને કહીશું? તો તમે જુઓ કે સમસૂત્રી ભાજન તમે ભણ્યા ત્યારે તમને મધ્યાવસ્થામાં જે દેખાતું હતું ને, એના અંદર આપણને એક અને આ બીજું એમ બે સૂત્રો દેખાય. આખી લંબાઈના સંદર્ભે એક સૂત્ર, આખી લંબાઈના સંદર્ભે આ બીજું સૂત્ર. એટલે એને દ્વિસૂત્રી રંગસૂત્ર તરીકે આપણે ઓળખીએ. આખું પેકેજિંગ પણ કેવી રીતે થાય છે? પેકેજિંગ એટલે પેલી 10⁻⁻6 મીટર નાની કોષ કેન્દ્ર નામની ડબ્બીમાં આ મહાઅણુ કેવી રીતે સમાય છે, 8 હિસ્ટોનના અણુઓ જોડાઈને હિસ્ટોન ઓક્ટોબર કેવી રીતે બનાવે છે, એ ઓક્ટોમરની ફરતે ડીએનએ વીંટળાય અને ન્યુક્લિયોઝોમ કેવી રીતે બનાવે છે, અને એ ધીમે ધીમે ઘનીભૂત કેવી રીતે થાય છે, અને મધ્યાવસ્થા દરમિયાન આપણને એ દ્વિસૂત્રી રંગસૂત્રો આટલા ઘટ્ટ કેવી રીતે દેખાય છે, એ પણ આપણે એક એનિમેશન દ્વારા જોવું છે. એ આપણે જોઈએ. જુઓ તમે કોષ કેન્દ્ર જોઈ રહ્યા છો, લખ્યું છે પેકેજિંગ ઓફ ડીએનએ ઇન હેલિક્સ. કોષ કેન્દ્રમાં તમે જુઓ છો રંગસૂત્ર છે જે ખુલી રહ્યું છે ધીમે ધીમે. આ ડીએનએ છે જે ધીમે ધીમે તમે જુઓ કે એની લંબાઈ કેટલી બધી છે અને નાનકડા એવા કોષ કેન્દ્રમાં કેવી રીતે સમાતું હશે એ સમજવું છે. ફરી વખત તમે જુઓ કોષ કેન્દ્ર કેટલું નાનું છે. ન્યુક્લિયસ લખ્યું છે, કોષ કેન્દ્ર છે. હવે તમે જુઓ છો કે ધીમે ધીમે એનું ડીએનએ આપણે જોયું સ્ટ્રેચ થયેલું, ખેંચાયેલું, અને એના કુંતલો ખુલી રહ્યા છે. એ આપણે જોયું 1.7 મીટર જેટલું લાંબુ ડીએનએ. લખ્યું છે કે લેટ અસ ફર્સ્ટ લર્ન અબાઉટ અ ફ્યુ સ્ટ્રક્ચર ધેટ હેલ્પ ઇન ડીએનએ પેકેજિંગ. કેટલાક એવી રચનાઓ જોવી છે કે આ કેવી રીતે ડીએનએ કુંતલ આખું સમાય છે. એના માટે ન્યુક્લિયોઝોમ મેં કહ્યું ને 8 છે. જુઓ ઓક્ટોબર 1 2 3 4 5 6 7 આ બધા હિસ્ટોન પ્રોટીન છે અને ફરતે ડીએનએ છે. તો હિસ્ટોન પ્રોટીન છે જે એમાં તમે જુઓ હિસ્ટોન પ્રોટીનમાં બે વસ્તુ દેખાડી છે, એક આવું દેખાડ્યું છે અને એક આવું દેખાડ્યું છે. તો બે અણુઓ છે હિસ્ટોન પ્રોટીનમાં. તો બેમાં આ કોર હિસ્ટોન છે. આ બધા જે છે આ બધા ઓક્ટોમર બનાવે છે 1 2 3 4 એ બધા કોર હિસ્ટોન છે અને એની સાથે જોડાયેલું છે એ લિંક પ્રોટીન. તો આ લિંક્ડ હિસ્ટોન પ્રોટીન તમને દેખાય છે બાજુમાં, અને એ બધા જોડાઈને જે સ્ટ્રક્ચર બનાવે એને આપણે કહીએ છીએ સેલેનોઇડ સ્ટ્રક્ચર. અને એનાથી તમે જુઓ કે અહીંયા બધા જ દેખાય છે જે એ ન્યુક્લિયોઝોમ બધા છે, અને આ ન્યુક્લિયોઝોમ બધા લાંબો 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 આ તાતણો ડીએનએનો, જેને આપણે ક્રોમેટીન કહીએ છીએ, રંગસૂત્ર દ્રવ્ય. અને રંગસૂત્ર દ્રવ્યમાં બધા ન્યુક્લિયોઝોમ કેવી રીતે? તો કે આપણે આ ક્રોમેટીન મટીરિયલ છે, જુઓ રંગસૂત્ર દ્રવ્ય લાંબુ લાંબુ લાંબુ. આખું રંગસૂત્ર દ્રવ્યમાં બધા મણકા છે જેને આપણે ન્યુક્લિયોઝોમ કહીએ છીએ. તો આ બધા મણકાઓ તમે જુઓ કેટલા બધા દેખાડ્યા છે અને બધા વચ્ચે જુદા જુદા અંતર છે. એને બીડ્સ ઓન અ સ્ટ્રિંગ, એટલે મણકા જ્યારે દોરીમાં પરોવીએ ત્યારે જે દેખાય એને બીડ્સ ઓન અ સ્ટ્રિંગ. એક એક ન્યુક્લિયોઝોમ દોરીમાં પરોવાયેલા હોય તો જાણે એક માળા બનાવી હોય તમે, એ પ્રકારે આપણને જોવા મળે છે. તો આ જે પ્રોટીન છે જે હિસ્ટોન પ્રોટીન, એના મુખ્ય બે પ્રકાર આપણે સમજીએ. એક મધ્યમાં રહેલા 8 અણુઓનું કોર પ્રોટીન, અને એને જોડતું જે પ્રોટીન હતું એ આ મધ્યના 8 પ્રોટીન છે. જો 8 અને એ ભેગા થઈને ઓક્ટોબર બનાવે છે હિસ્ટોન, એ આપણે સમજીએ છીએ. તો 8 અણુઓ છે એને આપણે જુદા જુદા નામથી ઓળખશું. એ તમે જુઓ HB2 H3 H3 H4 આવા પ્રકારે કુલ 8 હિસ્ટોન ભેગા થઈને હિસ્ટોન ઓક્ટોમર બનાવે છે. એને આપણે કોર ન્યુક્લિયોઝોમ કહીશું. અને એની હારે આ એને જોડતું લિંક પ્રોટીન છે જેને H1 પ્રોટીન કહીશું. યાદ રાખશું કે એને જોડતું પ્રોટીન H1 પ્રોટીન તરીકે ઓળખાય છે. જો જોડે છે એ બરાબર એને બાંધવામાં મદદરૂપ થાય છે, એટલે રચના છે એને પકડી રાખવાનું કામ કરે છે. આ જે એને પકડી રાખવાનું કામ કરતી લિંક પ્રોટીનની રચના
અને ઓક્ટોમર એ બધા જોડાઈને ન્યુક્લિયોઝોમ બનાવે છે. અને એ ન્યુક્લિયોઝોમ છે, જ્યારે તમે જુઓ કે પહેલી વાત કે ડીએનએ કોઇલ્સ અરાઉન્ડ ધ હિસ્ટોન પ્રોટીન એન્ડ ફોર્મ્સ 30 નેનોમીટર્સ કોલ્ડ સેલેનોઇડ. આખું સ્ટ્રક્ચર છે એને સેલેનોઇડ કહીશું. બધા મણકાઓ પરોવાયેલા હોય દોરીમાં, એવી રીતનું સ્ટ્રક્ચર. અને એને કારણે ત્રણ વસ્તુ આપણે જોઈ કે એક તો ડીએનએ કોષ કેન્દ્રમાં છે, હિસ્ટોન પ્રોટીન આપણને જોવા મળે છે, એની સાથે ડીએનએ દોરીની જેમ વીંટળાયેલું હોય છે, અને ન્યુક્લિયોઝોમ બને છે, એમાંથી સોલેનોઇડ બને છે, અને એ એક લાંબો તંતુ બનાવે છે જેને આપણે કહીએ છીએ ક્રોમેટીન મટીરિયલ. અને ક્રોમેટીન મટીરિયલ કે રંગસૂત્ર દ્રવ્ય એ આખું કેવી રીતે હવે તમે જુઓ ધીમે ધીમે ઘનીભૂત થઈ અને સમસૂત્રી ભાજનની ભાજનાવસ્થા દરમિયાન રંગસૂત્ર તરીકે કેવી રીતે જોવા મળે છે એ આપણને થોડી વારમાં જોવા મળશે. તો અહીંયા ત્રીજા મુદ્દામાં જે લખ્યું છે, ધ ન્યુક્લિયોસોમ્સ ફર્ધર કોઇલ ટુ ફોર્મ ફાઇબર, એક તાતણો બને છે અને જેની ડાયામીટર 30 નેનોમીટર જેટલું છે, એને સેલેનોઇડ્સ કહીશું. આપણે ભવિષ્ય માટે યાદ રાખશું વધારાની માહિતી તરીકે કે સેલેનોઇડ કોને કહેવાય, ન્યુક્લિયોઝોમ કોને કહેવાય, હિસ્ટોન ઓક્ટોમર કોને કહેવાય. આ બધા ખાસ શબ્દો આપણે યાદ રાખશું. અને આ સેલેનોઇડ્સ છે which fit into the nucleus of the cell. એટલે ઈ 10⁻⁻6 મીટરની નાની ડબ્બીમાં આ કેવી રીતે અંદર બંધ બેસતું આવે છે એની વાત આના પરથી આપણે સમજાશે 3 તબક્કામાં કે ડીએનએ ઇઝ પ્રેઝન્ટ ઇનસાઇડ ધ ન્યુક્લિયસ ઓફ એ સેલ. પછી આપણને ખબર છે ડીએનએ કોઇલ્સ અરાઉન્ડ ધ હિસ્ટોન પ્રોટીનની ફરતે આપણને ખબર છે વીંટળાયેલું હોય છે, અને એવી રીતે ન્યુક્લિયોઝોમ બનાવે છે. અને ન્યુક્લિયોઝોમ ફર્ધર કોઇલ્ડ ટુ ફોર્મ ફાઇબર્સ with a diameter of 30 nanometers called solenoids. તો આ સોલેનોઇડ વિશેની આટલી માહિતી આપણી પાસે હોય. ક્યાંથી શરૂ કરીને ડીએનએ કુંતલના પેકેજિંગના સંદર્ભે આપણી પાસે માહિતી છે કે હિસ્ટોન ઓક્ટોમરની ફરતે ડીએનએ વીંટળાયેલું હોય જેને ન્યુક્લિયોઝોમ કહેવાય. અને ન્યુક્લિયોઝોમ છે બધા એ બધા મણકા છે અને એ ડીએનએ નામની દોરીથી વીંટળાયેલા હોય અને એને ન્યુક્લિયોઝોમ કહીએ. અને ન્યુક્લિયોઝોમ બધા જ ભેગા થઈને લાંબી દોરામાં પરોવાયેલી માળા એટલે કે મણકાઓ બની અને જે સેલેનોઇડ બનાવે છે, એનાથી આપણને ખબર છે કે એ સોલેનોઇડ સ્ટ્રક્ચર છે એ કોષ કેન્દ્રની અંદર ગોઠવાય છે. તો ઇન્ટુ ધ ન્યુક્લિયસ ઓફ ધ સેલ એ આપણે બરાબર સમજ્યા છીએ આનાથી. તો ફરી વખત આખી વસ્તુ છે એ તમારે જરૂર પડે તો તમે આ વિડીયો, આ એનિમેશન જે છે એ ફરી વખત તમે જોજો તો તમને ખ્યાલ આવશે કે આખી વાત આપણે કેવી રીતે સમજ્યા છીએ. હવે આદિ કોષ કેન્દ્રી ઇસ્ચેરિશિયા કોલાઈ જેવા સજીવોમાં આ ડીએનએ કેવી રીતે ગોઠવાયેલું છે આપણે સમજવું છે. આપણને ખબર છે, મેં અગાઉ કહ્યું એમ, કે આદિ કોષ કેન્દ્રી સજીવો છે, આ દાખલા તરીકે ઇસ્ચેરિશિયા કોલાઈ છે, એનું આ પ્રાથમિક કક્ષાનું કોષ કેન્દ્ર છે. એના અંદર આ જે વર્તુળાકાર સર્ક્યુલર ડીએનએ છે એ અહીંયા આ એ છે 350 માઇક્રોન. તો આદિ કોષ કેન્દ્રી ઇસ્ચેરિશિયા કોલાઈ જેવા સજીવો કે જેમાં સુવિકસિત કોષ કેન્દ્રનો અભાવ હોય છે, તેમ છતાં પણ ડીએનએ તેના કોષમાં પૂર્ણપણે ફેલાયેલું હોતું નથી. આખા કોષમાં નથી, પણ તમે જુઓ આ એનું પ્રાથમિક કોષ કેન્દ્ર છે અને ડીએનએ તો એના કોષ રસમાં આ રીતે વર્તુળાકારે છે. અને એ ડીએનએમાં ઋણવીજ ભારિત અને માફ કરજો, કેટલાક ઋણવીજ ભારિત પ્રોટીન અને કેટલાક ધનવીજ ભારિત પ્રોટીન એ જોડાઈને એક જગ્યા પર સ્થાપિત થાય એને કહેવાય ન્યુક્લિયોઇડ. જો તમે ન્યુક્લિયોઝોમ અને ન્યુક્લિયોઇડ એનો ભેદ મગજમાં યાદ રાખજો મિત્રો. ન્યુક્લિયોઝોમ છે આપણને યુકેરિયોટામાં જોવા મળશે અને ન્યુક્લિયોઇડ છે એ આપણને ડીએનએ પેકેજિંગના સંદર્ભે પ્રોકેરિયોટ્સમાં જોવા મળશે. એટલે અહીંયા આપણને ખબર છે કે આ ઇસ્ચેરિશિયા કોલાઈનો જ મેં ડાયાગ્રામ મૂક્યો છે અને એના અંદર જે આ બધા ન્યુક્લિયોઇડ્સ છે એ ન્યુક્લિયોઇડ છે એ ન્યુક્લિયોઇડમાં ડીએનએ એ મોટી કડી એટલે કે લૂપ, જ્યાં પણ લૂપ શબ્દ આવે, ગૂંચળું, કડી, એ કડી સ્વરૂપે આયોજિત હોય. જુઓ તમે આ કડી છે, આ કડી છે. તો આવી કડી ધીમે 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 તમે જુઓ કે ઘનીભૂત થતી જાય છે. કડીમાંથી તમે જુઓ પાછી આવી કડી થાય. તો આખી વ્યવસ્થા કેવી રીતે થાય છે એ આપણે સમજવાનો પ્રયાસ આજે કરવાનો છે અને એ પણ એક નાનકડા એવા એનિમેશન. તો તમે અહીંયા જોઈ રહ્યા
તમે જોઈ રહ્યા છો કે ઘેરી અને આછી ઇમેજ છે, પાછળ બેક્ટેરિયમ છે, આગળ રિંગ દેખાય છે. જે રિંગ છે એ સર્ક્યુલર ક્રોમોઝોમલ ડીએનએ છે. અને આપણને ખબર છે કે ઇસ્ચેરિશિયા કોલાઈ જેવા આદિકોષ કેન્દ્રી સજીવોમાં છે. અને હવે કડી કેવી રીતે બને છે તમે જુઓ, લૂપ. તો તમે અહીંયા પીળા રંગના જે ન્યુક્લિયોઇડ છે એના દ્વારા ધીમે ધીમે તમે જુઓ લૂપ ડોમેન્સ બન્યા, એટલે કે પેલી કડી બની. અને આ કડી ધીમે ધીમે જ્યારે ઘનીભૂત થતી જાય અને એ ઘનીભૂત થઈ અને એને સુપર કોઇલિંગ આપણે કહીશું. ઘનીભૂત થઈને તમે પાછળની આછી ઇમેજ છે એ ઇકોલાઈની છે, તો એની ઇમેજની અંદર એ કેવી રીતે ઘનીભૂત થઈને જુઓ ધીમે 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 એના અંદર કોષ રસમાં એક જગ્યાએ વર્તુળાકારે એ કડી કેવી રીતે ગોઠવાઈ જાય છે, એકદમ કન્ડેન્સ થઈને, એકદમ ઘનીભૂત થઈને, એ આપણે જોઈએ છીએ. તો હવે ખબર પડી તમને કે બેક્ટેરિયામાં અહીંયા તમે જોઈ રહ્યા છો આ એનું વર્તુળી ડીએનએ, જેને આપણે ન્યુક્લિયોઇડ તરીકે ઓળખીએ છીએ, એ કેવી રીતે ગોઠવાય છે. તો આ ડીએનએ પેકેજિંગની વાત આપણે કરવાની હતી. હવે હું બહુ જ મહત્વની એક વાત કરવા જઈ રહ્યો છું કે જ્યારે પણ આપણે ગમે ત્યારે તમે જુઓ કે જ્યારે પણ આપણે એવું જોશું કે એટલે હમણાં થોડીક વાર માટે તમે સ્ક્રીન પર ના જોતા અને હું જે કહું છું એ સાંભળો. કે આપણે જોયું કે ક્રોમેટીનમાં આવેલા દોરીમાં પરોવેલા મણકા, આપણે અંગ્રેજીમાં એને કીધું બીડ્સ ઓન સ્ટ્રિંગ, એ હજુ વધુ ને વધુ સંગઠિત થાય એટલે ક્રોમેટીન તંતુ બને છે. અને કોષ વિભાજનની ભાજના અવસ્થા દરમિયાન આપણને એકદમ ગૂંચળામય અને સંગઠિત થઈને રંગસૂત્ર જોવા મળે છે, જે એ રંગસૂત્રની રચના કરે છે. હવે ઉચ્ચ સ્તરે છે ને મિત્રો, ક્રોમેટિનના પેકેજિંગ માટે વધારાના પ્રોટીન સેટની જરૂર પડે છે. અને આ વધારાના પ્રોટીન સેટની જે જરૂર પડે ને એને સામૂહિક રીતે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન્સ NHC કહે છે. આ ખૂબ મહત્વની વાત છે, નાનકડી એવી લાગે તમને. હું અત્યારે જે કહેવા જઈ રહ્યો છું એ ખૂબ મહત્વની વાત છે કે એને પેકેજિંગમાં આવા નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન્સ NHC ની જરૂર પડે. પરીક્ષાની દ્રષ્ટિએ પણ NHC મહત્વનું છે. હું થોડીક વારમાં તમને આ યુક્રોમેટિન અને હિટરોક્રોમેટિન શબ્દો સમજાવવાનો છું. પરીક્ષાની દ્રષ્ટિએ પણ એ બંને શબ્દો બહુ જ મહત્વના છે અને ભવિષ્યમાં મોલેક્યુલર બાયોલોજી સમજવા માટે પણ અગત્યના છે. કે જ્યારે કોઈ રંગસૂત્રને આપણે અભિરંજિત કરીને જોઈએ કે ભાઈ આપણે, મેં તમને રક્ત સંવર્ધન પદ્ધતિ દ્વારા રંગસૂત્રનો કેરિયોટાઇપ કેવી રીતે બનાવી શકાય, કે રંગસૂત્રની સ્લાઇડ કેવી રીતે બનાવી શકાય, એના વિશે હું તમને વાત કરવાનો છું હવે પછીના લેક્ચર્સમાં. પણ માની લો કે અત્યારે તમે એટલું સ્વીકારી લો છો કે ભાઈ તમે કોષ રંગસૂત્રની સ્લાઇડ બનાવી, તો હવે તમને જે દેખાય છે એ સ્લાઇડ પર જુઓ. એમાં તમને એક રંગસૂત્ર દેખાય છે. એમાં તમને ઘેરા ભૂરા અને આછા ભૂરા પ્રદેશો દેખાશે. હવે આ જે ઘેરા વિસ્તારો છે ને, તે અંગ્રેજીમાં લખ્યું છે હિટરોક્રોમેટિન. એને ગુજરાતીમાં પણ આપણે હિટરોક્રોમેટિન કહીશું. હિટરોક્રોમેટિન વિસ્તારો ઘેરા ભૂરા છે. અને જે યુક્રોમેટિન લખ્યું છે એ આછા ભૂરા વિસ્તારો છે. તો જ્યારે કોઈ રંગસૂત્ર ધીમે 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 ઘનીભૂત થતું હોય ત્યારે મેં કહ્યું એમ કે એને બનાવવામાં નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીનની જરૂર પડે છે. અને આ સમયે લાક્ષણિક કોષ કેન્દ્રમાં ક્રોમેટિનનો કેટલોક વિસ્તાર શિથિલ રીતે ગોઠવાય છે અને એ આછો અભિરંજિત હોય છે. એ આછા અભિરંજિત વિસ્તારને યુક્રોમેટિન કહેવાય. આ યુક્રોમેટિન તમે જોઈ રહ્યા છો અહીંયા, આછો અભિરંજિત વિસ્તાર આકૃતિમાં બધાને સ્પષ્ટ દેખાય છે. જે તમે જુઓ કે
ઘેરા વિસ્તાર કરતાં ઓછો ઘનીભૂત છે. તમે આ ઘેરા વિસ્તારમાં જોશો ને તો તમને એકદમ નજીક એકદમ ઘનીભૂત થયેલું લાગશે. અહીંયા તમે જોશો ને તો ઉપરના ઘનીભૂત વિસ્તાર જેટલું ઘનીભૂત નહીં લાગે. એટલે કહ્યું છે કે લેસ કન્ડેન્સ પાર્ટ છે. અને કોઈ પણ જનીન જ્યારે અભિવ્યક્ત થાય, મેં કહ્યું કે આ બહુ મહત્વની વાત છે કે કોઈ પણ જનીન જ્યારે અભિવ્યક્ત થાય મિત્રો, એટલે કે કોઈ જનીન જ્યારે કોઈ પ્રોટીન બનાવે, જેમ કે આપણા શરીરના તમામ ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે, અને બનાવવા માટે આપણા જનીનો જ્યારે ક્રિયાશીલ બની અને એ ઉત્સેચક બનાવે તો એને જીન એક્સપ્રેશન, જનીનની અભિવ્યક્તિ કહેવાય. અને આ યુક્રોમેટિન પાર્ટ છે ને એ અભિવ્યક્તિ માટે જરૂરી છે. કારણ કે અભિવ્યક્તિ માટે આપણે ભણશું કે એનું પ્રત્યાંકન થવું જોઈએ અને એ વિસ્તારનું ભાષાંતર થવું જોઈએ. અને એટલા માટે અહીંયા શબ્દ વાપર્યો છે કે યુક્રોમેટિન પ્રત્યાંકન માટે સક્રિય ક્રોમેટિન છે. એ પ્રત્યાંકન શું છે એ આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં સમજવાના છીએ. પણ જે હિટરોક્રોમેટિન છે એ પ્રત્યાંકન માટે સક્રિય ભાગ નથી. ઇટ ઇઝ સાયલેન્સ જીન, અથવા તો આપણે એને મિથાઇલેટેડ જનીન તરીકે ઓળખશું. ભવિષ્યમાં તમારે આવો શબ્દ આવશે સીધા તમારા અધ્યાપક એમ કે મિથાઇલેટેડ જીન, સાયલેન્ટ જીન. એનું પ્રત્યાંકન થતું નથી, એટલે એમાં બહુ વધારે સક્રિય જનીનો નથી. એટલે જીન પુઅર રિજિયન છે, ઓછા જનીન છે. અને તે એકદમ વધારે ઘેરો અભિરંજિત થાય છે. ઇટ્સ સ્ટેન ડાર્કર. જ્યારે અહીંયા તમે યુક્રોમેટિનમાં જુઓ તો એ જીન રીચ એમાં વધારે સક્રિય જનીનો છે, અને એટલા માટે એ અભિરંજિત છે ઓછું થાય છે, થોડું આછું થાય છે. એટલે આવા રંગસૂત્રો પર આછા ને ઘેરા વિસ્તારો જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડી જાય કે જે ઘેરા વિસ્તારો છે એ હિટરોક્રોમેટિન છે, જે આછા વિસ્તારો છે એ યુક્રોમેટિન છે. આટલી એક વાત આપણે ખાસ આજે કરવાની હતી ડીએનએ પેકેજિંગના સંદર્ભમાં. અને હવે આપણે જે વાત કરવાની છે એ જનીન દ્રવ્યની શોધ કેવી રીતે થઈ, અને ડીએનએ જ જનીન દ્રવ્ય છે કે સિવાયનું પણ કંઈક જનીન દ્રવ્ય છે, એના વિશે હવે પછીના વિડીયો લેક્ચરમાં વાતો કરશું. આ પાઠ્યપુસ્તકમાંથી બરાબર સમજજો. પાઠ્યપુસ્તકમાંથી વાંચ્યા પછી ફરી વખત એનિમેશન જોજો, અને આવા સરસ મજાના એનિમેશન આપણને જેમણે આપ્યા છે એમને આપણે ક્રેડિટ આપીએ છીએ. અને તમે ઘરે જ રહેજો, સ્વસ્થ રહેજો અને સતત અભ્યાસ કર્યા કરજો. સ્ટે હોમ, સ્ટે સેફ. બાય બાય ફ્રેન્ડ્સ.